ઘરની અંદર કદાચ 2 કલાક લાઈટ વહી જાય, તમારી પરિસ્થિતિ શું થાય? તમે પોતાની જાતને આ પ્રજા, ભોળી પ્રજાની સાથે રાખીને એક વખત તો વિચાર કરો. તમે મન મૂકીને વર્ષો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. મિત્રો, અત્યારે વાગે છે રાત્રે 1:30 અને 1:30 વાગે હું મારા વિડીયોની શરૂઆત કરું છું. જો કે ઓલમોસ્ટ સુવાની તૈયારીમાં જ હતો હું, પરંતુ મસ્ત મજાનો વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. જો કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ચાલો તમને બતાવી દઉં. જો સારું અમથું એક નાનું અમથું માવઠું એટલે કે ઝાપટું પડી ગયું અને બધું જ ભીનું કરી ગયું. પરંતુ મને છે ને એક કોલ આવ્યો કે નિઝામ સર, અમારા વિસ્તારમાં, જો કે 11 વાગ્યે પણ એક કોલ આવ્યો હતો કે અમારા વિસ્તારમાં નિઝામ સર લાઇટ વહી ગઈ છે. સિફા રોડ, લાલબાગ ફીડર, અઠવાડિયાથી આ પ્રોબ્લેમ છે. આખા દિવસમાં 3-4 ફેરી લાઇટ ગઈ છે. અને અત્યારે બીજો એક મને રાત્રે 1:15 વાગ્યે પણ એક કોલ આવ્યો કે નિઝામ સર, અમારા વિસ્તારમાં લાઇટ વહી ગઈ છે. એટલે કે એક લાલબાગ ફીડરમાં લાઇટ ગઈ છે અને બીજી એક લાઇટ ગઈ છે તે છે બંદર ફીડરમાં, એટલે કે સગરવાવ બાજુ, એ બાજુ પણ લાઇટ ગઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, નાનું અમથું માવઠું આવ્યું ત્યાં લાઇટ જઈ છે. અને મારી વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે નિઝામ સર, પાછલા ઘણા સમયથી અહીંયા લાઇટનો મોટો બધો પ્રશ્ન રહે છે. જો કે મને તો ક્યારેક મારા ઘરે પણ એવી રીતે લાઇટો જાય છે. મને તો વિચાર થતો હોય કે હું 21મી સદીમાં રહું છું કે 19મી સદીમાં ફરી પાછો રિપીટ વયો ગયો છું કે ખરેખર છે શું, એ તો આપણે મળીશું અને પૂછીશું, પછી જ ખબર પડશે કે આ લાઇટનો પ્રશ્ન ક્યારે સોલ્વ થશે. પરંતુ હવે ક્યાંક પરિવર્તન સાઈડ આપણે વળગીએ તો પરિવર્તન આપણે બધા સાથે મળીને લાવી શકીએ. પરંતુ હવે અત્યારે વાગી ગયા છે 1:45. થોડોક આરામની જરૂર છે. ઘણો બધો રિસર્ચમાં થાક્યો હતો, પરંતુ અત્યારે સુઈ જાય. સવારના ફરી પાછા મળીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો ને ભાઈ. રાત્રિ દરમિયાન મસ્ત મજાનો વરસાદ આવ્યો, મસ્ત ઠંડુ વાતાવરણ હતું અને મસ્ત દરેક જગ્યાએ લાઇટો પણ ગઈ હતી, છે ને. બંદર ફીડર લાઇટ બંધ, નાગદા ફીડર લાઇટ બંધ, લાલબાગ ફીડર લાઇટ બંધ, દરેક જગ્યાએ લાઇટ બંધ. ચાલો, આ તો નાના અમથા છાંટા પડ્યા, ત્યાં લાઇટો વહી ગઈ. પરંતુ આ સમસ્યા તો ઘણા વર્ષોથી ચાલી આવે છે અને પ્રજા છે એ ત્રસ્ત છે, પરંતુ જે કંઈ પણ તંત્ર છે એ વ્યસ્ત છે. રાત્રિ દરમિયાન 4 વાગ્યા સુધી મને ઘણા બધા ફોન કોલ્સ, ઘણા બધા એવા વોટ્સઅપ ની અંદર મેસેજીસ આવ્યા કે નિઝામ સર, અમારા વિસ્તારમાં લાઇટ બંધ છે, નિઝામ સર, અમારા વિસ્તારમાં લાઇટ બંધ છે, નિઝામ સર, અમારા વિસ્તારમાં લાઇટ બંધ છે. હવે હું કોઈ એવો અધિકારી વ્યક્તિ તો નથી કે ભાઈ હું ઓન ધ સ્પોટ લાઇટ ચાલુ કરાવી શકું. તો મેં જીબી ના અંદરથી નંબરો મંગાવ્યા, ઘણા બધા નંબરો મારી પાસે આવ્યા, લગભગ 12 થી 15 નંબર ને ત્યાં સુધી કે ઉર્જા મંત્રી સુધીનો નંબર મારી પાસે પહોંચ્યો. બધાની અંદર એક પછી એક મેં કોલ કરવાના શરૂ કર્યા. તમામ નંબરો હતા એ વ્યસ્ત હતા. સાહેબ, આ ભોળી પ્રજાને તમે ઉલ્લુ બનાવવાનું રહેવા દો. સાહેબ, દરેક પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક ખાડા હોય જ છે, આવું બને જ છે. અને આપણે મોટી મોટી વાતો કરીએ છીએ વિકાસની. સાહેબ, ડાઉન ટુ અર્થ તો પહેલા જુઓ કે પબ્લિકની શું પોઝિશન છે, આ ભોળી પ્રજાની શું હાલત થઈ રહી છે. સાહેબ, તમે આ જે વિડીયો છે એ વિડીયો તો જુઓ. રાતના 2:30 વાગે 2-2:30 વાગ્યાનો સમય છે. બચ્ચાની હાલત જુઓ. રાત્રિ દરમિયાન બાળકો સૂતા નથી, લાઇટ ના હોય તો. અને સ્વાભાવિક છે કે બાળકને જે સમયે ઊંઘ જોઈતી હોય એ સમયે ન મળે તો બાળકની વિકાસ અને વૃદ્ધિ અટકી જાય ને. એક જગ્યાએ આપણે વૃદ્ધિ અને વિકાસની વાતો કરીએ છીએ, જ્યારે ડાઉન ટુ અર્થ છે એ પ્રજા હેરાન પરેશાન છે. સાહેબ, આપણે હવે ક્યારે જાગીશું? એમ આ ભોળી પ્રજા એવું વિચારે છે આજ સારું થઈ જશે, કાલ સારું થઈ જશે, આવનારા સમયમાં સારું થઈ જશે. સાહેબ, હજુ સુધી સારું ન થયું હોય તો આવનારી પેઢી માટે આપણે શું આશા રાખી શકીએ? તમે તમારા ઘરની અંદર નિરાંતથી ફૂલ એસીમાં સૂતા હશો, પરંતુ સાહેબ આ પ્રજા પાસે એટલો રૂપિયો નથી કે એ લોકો ઘરે જનરેટર રાખે, એ લોકો ઘરે કોઈ એવી વ્યવસ્થાઓ ઊભી કરીને રાખે કે લાઇટ જવાની સાથે એના ઘરની અંદર બીજી લાઇટ આવી ગઈ. આજ દિવસ સુધી તંત્ર તો ક્યારે એવું નથી વિચારતું કે ભાઈ બિલ આજ મહિનાનું નથી આવ્યું, 2 મહિનાનું નથી આવ્યું, 3 મહિનાનું નથી આવ્યું તો ચાલશે. તમે લાઇટ છે વારે ઘડીએ જતી કરો છો. બીજું ખાસ એ કે જો કદાચ બિલમાં થોડુંક લેટ થાય તો તમે પેનલ્ટી મારી દો છો. વાત
વાત બીજી જગ્યાએ થાય છે સ્માર્ટ મીટરોની, કે જ્યાં લાખો રૂપિયાના બિલ આવવા શરૂ થઈ ગયા છે. સાહેબ, આ ભોળી પ્રજા છે એ બિચારા સોશિયલ મીડિયાની અંદર કે વોટ્સઅપની અંદર સામાન્ય રીતે પોતાની ભડાસ કાઢી લે છે. જ્યારે કચેરીએ આવવાનું શરૂ કરશે ને સાહેબ, તો જવાબ દેવાનું ભારી પડી જશે. જ્યારે મોટા મોટા વિસ્તારોની અંદર જ્યાં લોકો બોલે છે ત્યાં એનો અવાજ અથડાય છે, ને જ્યાં બિચારા આ ભોળી પ્રજા છે જેને કંઈ ખબર નથી પડતી, એવી પ્રજા પાસે તમે તમારો રોફ જમાવો છો. સાહેબ, પ્રી મોન્સૂનની કામગીરી ખાલી માત્ર ઓન પેજ જ થઈ છે કે ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે? સાહેબ, હજુ તો આખું ચોમાસું બાકી પડ્યું છે, અને દરેક ચોમાસાની અંદર દરેક સમયમાં કંઈક ને કંઈક જીબી માંથી કે અથવા તો આ પાવર હાઉસ માંથી આ સામાન્ય આવી પરિસ્થિતિ, આ તો સામાન્ય પરિસ્થિતિ ન કહી શકાય સાહેબ, ગંભીર પરિસ્થિતિ કહી શકાય. સાહેબ, એક વ્યક્તિ જ્યારે ઘરનું કમાવા માટે જાય છે, રાત્રિ દરમિયાન ઘરે આવે છે અને એને એમ હોય છે કે સાહેબ મને નિરાંત મળશે, મને શાંતિ મળશે ઘરે જઈને, હું મસ્ત ફેનની નીચે સૂઈ શકીશ. પરંતુ 21મી સદીની અંદર જીવીએ છીએ અને 21મી સદીની અંદર કોઈ જાતનું આયોજન નથી, કોઈ જાતનું પ્રબંધ નથી, કોઈ જાતની વ્યવસ્થા તંત્ર નથી, બધું જ વેરવિખેર છે, ખોરવાયું છે. સાહેબ, એના કરતા તો આપણે 19મી સદી કે 18મી સદીની અંદર જે વ્યક્તિઓ જીવી ગયા છે એ લોકો પોતાની જાતને સુકૂન અને શાંતિ અનુભવતા હોય છે કે હાય ચાલો લાઈટ નહોતી, છે જ નહીં, લપટ નથી, ચિંતાઓ જ નથી, કે હતું જ નહીં કશું. આજ તો આપણે ટેકનોલોજીના જમાનાની અંદર જીવીએ છીએ ને આપણી પાસે એટલું સામાન્ય આયોજન ન હોઈ શકે કે પછી ક્યાંક એમને એમ તમારી કામ કરવાની દાનત નથી. રાત્રે 10 થી 12 નંબર જે મારી પાસે એવા તમામ નંબરો ઉપર મેં ફોન કર્યા, ઉર્જા મંત્રી સુધી ફોન કર્યો, પરંતુ તમામ નંબર છે એ વ્યસ્ત આવતો હતો. સાહેબ, આ ભોળી પ્રજાને બનાવવાનું હવે બંધ કરી દો. સાહેબ, પ્રજા ધીરે ધીરે જાગૃત થતી જાય છે. આ બિચારાઓની હાલતને સમજો. સાહેબ, આ નાના નાના ભૂલકાઓ રાત્રિ દરમિયાન સૂતા નથી, ને સ્વાભાવિક છે સાહેબ, તમે તમારા ઘરની અંદર કદાચ 2 કલાક લાઈટ વહી જાય, તમારી પરિસ્થિતિ શું થાય? તમે પોતાની જાતને આ પ્રજા, ભોળી પ્રજાની સાથે રાખીને એક વખત તો વિચાર કરો, કેમ આવું નથી થઈ રહ્યું? ક્યાં ભૂલ આવે છે? ક્યાં કચાશ આવે છે? જુઓ, હજુ તો આખું ચોમાસું બાકી છે. જો આમને આમ પરિસ્થિતિ રહેશે તો ચોમાસામાં હાલત શું થશે? દરેક જગ્યાએ, અને વાત આપણે વિકાસની મોટી કરીએ છીએ, વાત આપણે વૃદ્ધિની મોટી કરીએ છીએ. સાહેબ, વિકાસ ખરા અર્થમાં એને કહેવાય કે જ્યાં ભોળી પ્રજા છે એ સુખ, ચેન, સુકૂન અને શાંતિ સાથે જીવતી હોય. આ વિડીયોમાં ઘણા બુદ્ધિજીવીઓ એવી કમેન્ટ મારશે કે વીજળી બચાવો, પાણી બચાવો. સાહેબ, વીજળી બચે જ છે, પાણી પણ બચે જ છે, પરંતુ તમે આપો તો ખરા, તો બચાવવાનો પ્રયત્ન થાય ને. આવતી જ નથી તો બચાવવાનો પ્રયત્ન ક્યાંથી થઈ શકે? અર્થશાસ્ત્રીઓ, મેં અગાઉ પણ મારા વિડીયોમાં વાત કરી હતી કે અર્થશાસ્ત્રીઓ જ્યારે ભેગા મળ્યા, એમાં 4 અર્થશાસ્ત્રીઓમાંથી એક અર્થશાસ્ત્રીએ એવું કીધું અને 3એ એવું કીધું કે જે કંઈ પણ વિકાસ છે એ આવનારી પેઢી માટે હોવો જોઈએ. એક અર્થશાસ્ત્રી ત્યાંથી ઊભા થઈને વયા ગયા. ફેન ચાલુ હતો, ફેન બંધ કરી દીધો. એને કીધું ભાઈ ફેન તો ચલાવો, તો કીધું કે વીજળી બચાવો, ભાવિ પેઢી માટે ઉપયોગમાં આવશે. સાહેબ, તમે પોતાના માટે ઉપયોગ ન કરી શક્યા હોય તો તમે ભાવિ પેઢી માટે શું આશા રાખી શકીએ? સાહેબ, મારી નમ્ર અપીલ એટલી જ છે કે હજુ ચોમાસું આખું બાકી પડ્યું છે. આખા ચોમાસા દરમિયાન સાહેબ, જો આ લાઈટનો પ્રશ્ન વારે ઘડીએ થશે તો સાહેબ અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કંઈક ને કંઈક આનો રસ્તો નીકાળવો પડશે. એટલે તંત્ર સજાગ થાય. જે કંઈ પણ જીબી વિભાગ છે, આ લાઈટનો જે કંઈ પણ પ્રશ્ન છે એ વહેલી તકે સોલ્વ થાય. મારે માત્ર ખાલી એટલું જ કહેવું છે ને મારી નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને અપીલ કરું છું, ભોળી પ્રજાને જ્યાં જેટલી પણ સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપી શકાય આપો. અધિકારીઓને મારું એટલું જ કહેવું છે, સજાગ થઈ જાઓ. જેટલું શક્ય બને એટલો વહેલો ને વહેલો આ જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નને પૂર્ણ કરો. જે કંઈ પણ તંત્ર વિભાગ છે એ તંત્ર વિભાગ વહેલી તકે આ બધા જ કાર્યો હાથમાં લે અને સાહેબ આ ભોળી પ્રજાને ચેન, સુકૂન અને ક્યાંક શાંતિ આપો. અને એટલીસ્ટ તમે જે નંબર વાયરલ કરો છો એ નંબર ચાલતો તો હોવો જોઈએ. ક્યાંક એવો ચાલુ નંબર પણ આપો કે ક્યાંક કોઈક એવી પ્રશ્ન ઉભો થાય તો એ લોકો ફોન કરીને તમને રિપોર્ટ કરી શકે કે અમારા આ વિસ્તારની અંદર આ ફોલ્ટ ઉભો થયો છે. ફોન જ બંધ આવતા હોય, તંત્ર કોઈ જવાબ જ ન આપતું હોય તો આ પ્રજા જાય તો જાય કોની પાસે? અને મિત્રો, હું તમારી પાસે આશા રાખું છું કમેન્ટની, કે ચોક્કસપણે કમેન્ટ કરજો આ બાબતને લઈને તમે શું વિચારો છો. આપણી ચેનલના માધ્યમથી તમે જે કંઈ પણ કહેવું હોય એ તમે કહી શકો છો. સાથે મળીને આપણે આમનો રસ્તો નીકાળવાનો કંઈક પ્રયત્ન કરીશું. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ પ્રગતિ કરો. લાઈટ આવે,
તો મસ્ત એવા કામે લાગી જાઓ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. બાય બાય.